જય જવાન જય કિસાન। હાલ કચ્છભરમાં ખેડૂતોના જમીન રેકર્ડના મુદ્દે ખૂબ મોટા પાયે પ્રશ્નો ચાલી રહ્યા છે। કચ્છમાં જમીનો માટેનો ખૂબ એક રેકર્ડનો અને ડીઆઈએલઆર શ્રીનો ખૂબ મોટા પાયે એક પ્રશ્ન ચાલી જ રહ્યો છે। સાંથળીની દ્વારા મળેલી જમીનો હોય કે જે પણ જમીનો છે જે સ્થળ ઉપર બેસાડવાની પ્રક્રિયામાં ખૂબ વિલંબ થઈ રહ્યા છે અને ડીએલઆર શ્રીના ખેડૂતોના ખૂબ જ મોટા પાયે ધક્કા ખેડૂતો ખાઈ રહ્યા છે। આ બાબતે વખતો વખત જમીન મહેસૂલ અધિકારી શ્રીની કચેરીએ જઈ અને રજૂઆતો કરેલી છે। ડીએલઆર શ્રીને આ મુદ્દે ઘણી વખતે ઘણા ઇન્ડિવિજ્યુઅલ ખેડૂતો સાથે જઈને પણ રજૂઆતો કરી છે। તે છતાં પણ ચોક્કસપણે જે પરિણામ ખેડૂતોને મળવું જોઈએ તે મળતું નથી। એના વિરુદ્ધમાં આપણે જોવા જઈએ તો આજે કચ્છમાં વિકાસના નામે જે પવનચક્કીના પ્રોજેક્ટ હોય કે સોલારના પ્રોજેક્ટ હોય જે જમીનો એમને ફાળવવામાં આવી રહી છે એમના માટે આ અધિકારીઓ હોય કે આ કચેરી જાણે ખૂબ જ સારું અને હકારાત્મક વલણ એમના પ્રત્યે દાખવી રહી છે। જ્યારે એના વિરુદ્ધ જ્યારે ખેડૂતોનો કોઈ વિવાદ હોય છે તો ચોક્કસપણે એ કંપનીઓના પડખે જઈ અને એમનું કામ કરે છે અને ખેડૂતોને દોડાવી દે છે। આ ખેડૂતો ખૂબ અહીંયા ધક્કા ખાઈ અને રજડી રહ્યા છે। એમના પ્રશ્નો કોઈ પણ રીતે હલ થતા નથી। જમીનોના દરેક કાગળો અને રેકર્ડો એમની પાસે સાચા ઉપલબ્ધ હોવા છતાં પણ એમની જમીનો એ સ્થળ ઉપર બેસાડવામાં આ ડીએલઆર શ્રી દ્વારા ખૂબ મોટા પાયે પ્રશ્નો થઈ રહ્યા છે। સર્વેયરો પોતાની મનમાની દ્વારા પણ પોતાની રીતે જે કરવું હોય એ રીતે કરતા હોય છે। જે એના રેકર્ડ મુજબ થતું હોય એનાથી પણ વિપરીત કરવાના પ્રશ્નો પણ અમારી પાસે ચોક્કસ આવેલા છે। આ સમગ્ર મુદ્દે આવતીકાલે રાષ્ટ્રીય દંડાધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો સાથે આ દરેક પીડિત ખેડૂતો જે આ ડીએલઆર શ્રીની કચેરીએ ધક્કા ખાય છે અને એમને ન્યાય નથી મળતો તે દરેકને સાથે રાખી આવતીકાલે 18 તારીખના રોજ સવારે 11 વાગે સર્વે સાથે મળી અને આ તાનાશાહી વહીવટ તંત્રની સામે ચોક્કસ અમે ધરણા કરશું અને એક જ માંગ છે કે આ દરેકના મુદ્દાઓને ચોક્કસપણે ન્યાય મળે અને જે સત્ય છે અને જે યોગ્ય રીતે થાય તે થવું જોઈએ, ના કે કોઈના દબાણવશમાં જે આ કામગીરી થઈ રહી છે તે ન થવી જોઈએ। માટે આવતીકાલે ચોક્કસપણે ધરણા યોજાશે અને એ જ માંગ હશે કે આ ખેડૂતો જે જગતનો તાત કહેવાય એને ન્યાય મળે એ જ માંગણી સાથે આવતીકાલે હું દરેક ખેડૂતોને કચ્છભરના જે પણ આ બાબતે પીડાતા ખેડૂતો હોય જે આ પ્રશ્નો સાથે ચાલી રહ્યા હોય દરેકને આહવાન કરું છું કે આ ધરણામાં જોડાઓ અને આ જે એમની તાનાશાહી અને મનમાની છે એમને આપણે કદાપી નહીં ચલાવીએ અને ખેડૂતો માટે જ ચોક્કસ સાચો ન્યાય મળે એ માંગણી સાથે ધરણા અવશ્ય ત્યાં થશે અને દરેક લોકો હાજર રહે એવી આશા અને અપેક્ષા।